ફાઇનલી હવે જોઈ લો ખાલી આવીને પહોંચી ગયા છીએ. થોડીક ક્ષણો બાદ જોઈ લો મસ્ત મજાનું કેવું ઢોરો છે લીલોચમ, અને સામે છે મંદિર. જો આ લીમડો દેખાય ત્યાં છે મંદિર, તો ઉપર ટોચમાં ત્યાં જઈએ. ને જો આ બાજુ તો મસ્ત મજાનું આવું કંઈક છે. તો ફટાફટ અમે અને બંને ભાઈઓ પહોંચી જઈએ ત્યાં. આજે રક્ષાબંધન છે અને કામય ઘણું છે. ચોળીને એવું બાજુ ઉતરવાનું છે, ચોળી ગુવા. તો ત્યાં પણ ઘડીક રહેવું પડશે. ભાવાઈ હવે ઉતરી ગયા છે, તો ફટાફટ હવે અહીંયા જલ બલ બધું જલ અર્પણ કરી પ્રાર્થના કરીને જલ્દી ફટાફટ નીકળી જાય. કારણ કે આજે ટાઈમ ઓછો છે અને કામ વધારે છે, એટલે ફટાફટ પહોંચી જઈએ. જો અહીંયા તો જો ફાઇનલી મસ્ત મજાનું શિવલિંગ છે નાનું આમથું, અને અહીંયા છે માટી. તો ફટાફટથી અમે બે ભાઈ પ્રાર્થના કરી, સાફ સફાઈ કરી અને લાગી જઈએ પ્રાર્થના કરીને. બસ જોઈ લો વસ્તુ જલ ફૂલ બધું અર્પણ કરીને દીવાબત્તી કરીને જલ્દીથી ફટાફટ નીકળી જઈશું આજે, કારણ કે ટાઈમ નથી. તો તમે બધા એન્જોય કરો અમારો ટાઈમલેસ શોર્ટ નાવ ધીસ ટાઈમ. તો ફાઇનલી જોઈ લો મસ્ત મજાની અમારી પૂજા પણ ડન થઈ ગઈ. તો બસ જોઈ લો કે અહીંયા દાણા નાખવાના છે, આ જબલામાં છે, તો ફટાફટ નાખી દઈએ. ને જોઈ લો અમે કંઈક આવો શણગાર કર્યો છે મસ્ત મજાનો, જોઈ લો. જોઈ લો મસ્ત મજાના શણગારી દીધા છે મહાદેવને, અને પાણી ભરી દીધું છે અગરબત્તી વાહી નાખીને. શૈલેષભાઈ આમ વાય છે દીવા. જોઈ લો અમે કંઈક આવી રીતે કર્યું છે. તો તમને કેવું લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફાઇનલી જોઈ લો હવે અત્યારે અમે ચકલા માટે લાવ્યા હતા ઘઉં ચણા, ઘઉં એટલે કે એની ચણ માટે. તો ફટાફટ એને નાખી દઈએ ચણ. સારી ચાકર ઘઉંમાં જોઈ લો નાખી દઈએ ફટાફટ, અને પછી હવે નીકળી જઈએ. જોઈ લો તો ફાઇનલી અમારી પૂજા પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આમ સામે શિવજી છે, જોઈ લો. અને હવે ફાઇનલી સમય થઈ ગયો છે અહીંથી વિદાય લેવાનો, તો ફટાફટ નીકળી જઈએ હવે અમે. એક ગુણી થઈ ગઈ છે, જોઈ લો ચોળી, અને હજી એવી ઘણી અમે અહીંયા ઉતારીને રાખી છે. આ એક ગુણી અહીં નાખી દેવી ફટાફટ ખાલી કરી વાળી. મિત્રો ફાઇનલી જોઈ લો આટલી સોળી થઈ ગઈ છે. અહીંયા ઢગલો પીડ્યો છે, જે આટલી ને આટલી પડા વચ્ચે પડી છે, ને અહીંયા થોડીક પડી છે. તો ફટાફટથી પડા વચ્ચે રહીએ લઈ આવી. અહીંયા પણ ઢગલો થઈ ગયો છે. મસ્ત મજાની માંડવી પોવાઈ ગઈ આપણી. હવે આમ સીધો રાખ, ટર્ન રાખ, આમ ધોરિયામ ચડાય, ધોરિયામ. હાલે વા લે આ ડંડા ખોલી આ બધાને જમા કરી દે. તો ફાઇનલી મિત્રો જોઈ લો અમે આવી ગયા છીએ કુએ ગયા હતા, ત્યાં મોબાઈલ નતા લઈ ગયા. ને જોઈ લો દંડો લાવ્યા હી ત્યાંથી આવડો મોટો અમે બેવ, કારણ કે તૂટી ગયો હતો ને અંદર જવાની શક્યતા હતી. ફાઇનલી આપણે હવે જે માંડવીમાં પાણી પાયું તેમાં 1 કલાક પછી ફેરફાર આવી ગયો છે. ને જોઈ લો મસ્ત મજાની લીલી થઈ ગઈ છે માંડવી, જોઈ લો. તો હજી તમને નીચેની પણ બતાવું કેવી છે પાણી પાયા પહેલાંની અને પાણી પાયા પછીની, જોઈ લો. તો હવે અમે શોર્ટ વિડીયો શૂટ કરી આવીએ હું અને શૈલેષભાઈ, કારણ કે જઈએ હવે.
તો ફાઇનલી મિત્રો પાણી ઓલ સેટ ડન થઈ ગયું. પાણી પાવાનું કાર્ય પૂર્ણ. અને 5:30 જેવો સમય થઈ ગયો. હજી જસ્ટ હું ત્યાંથી આ સાઈડ આવ્યો જ છું અને તમને બતાવી દઈએ અમારો ગુવાર. જોઈ લો મસ્ત મજાનો મારા કાકાએ વાવ્યો છે ગુવાર. પરંતુ હવે ગુવાર એ સારો થયો અને ભાવ પણ પડી ગયો. જોઈ લો ગુવારની સિંગું કેટલી ભરી. આ સાઈડ જોઈ લો આ ગુવાર જેવો કેવડો ભર્યો છે. આમાંય તે નીચેલી પડામાંય તે જોઈ લો ગુવાર એટલે ગુવાર. જોઈ લો અહીંયા છે મસ્ત મજાની સિંગું છે. આશરે હું તમને બતાવી દઉં કે કેવડી સિંગું છે. જોઈ લો આપણા હાથ જેવડી એક સિંગ થઈ. જોઈ લો મસ્ત મજાની સિંગું છે. અને આ સાઈડ છે ચોળી પણ હવે ભાવ આવી ગયા ને મન બરોબર થવાની શરૂઆત થઈ ગઈ. તો કંઈ નહીં કંઈક આવું રહે. જોઈ લો ને અહીંયા આવી ગયા મગ પાકી ગયા. જોઈ લો મગ પાકી ગયા મસ્ત મજાના. જોઈ લો અહીંયા બધે પાકી ગયા ને હવે નીચે જોઈ લો માંડવી જ છે મારા કાકાની. અહીંયા ગુવાર છે. જો મસ્ત મજાની કાંકડી દેખાઈ ગઈ આપણને. જોઈ લો એક કાંકડી એવી છે. હવે બીજી એક છે ડાગું જોતો. બીજી તો નથી એક જ છે. જોઈ લો આમાં છે કપાસ ને શૈલેષભાઈ આંટો મારે છે ગુવારમાં. અમે 2 પ્રકારના ગુવાર વાવ્યા છે. જોઈ લો એક આવડી લાંબી સિંગવાળું અને એક ટૂંકી સિંગવાળું. તમને ટૂંકી સિંગવાળું બતાવું ને લાંબી સિંગવાળું બતાવું. જોઈ લો ટૂંકી સિંગવાળું આવડું આ ગુવારનું વાવેતર. ટૂંકી સિંગવાળું ને આ મોટી સિંગવાળું આ સાઈડ. ટૂંકી સિંગ પણ તમને બતાવું મસ્ત મજાની. જોઈ લો આ સેલાઈ રે. જોઈ લો ટૂંકી સિંગ અને લાંબી સિંગ બંનેનું તમને ડેમો બતાવી દીધો. આવડી થાય છે. ટૂંકી સિંગ જો કે એનું ઉત્પાદન વધારે આવે લાંબી કરતાં અને કરવામાં પણ સરળતા રહે છે. તો આવી રીતે છે અમારી વાડીને આવું કંઈક બકાલું વાવીએ છીએ પછી વેચીએ અને ગુજરાન ચલાવીએ છીએ. જો મસ્ત મજાનું. અને આમ છે આપણી માંડવી. જો કે હવે થોડી આમ માનો કે પાણી નથી મળ્યું એટલે વરસાદ નથી એટલે થોડી લંઘાતી જાય છે. જોઈ લો ગુવાર મસ્ત મજાનો ગુવાર થઈ ગયો છે આ સાઈડ. જોઈ લો મસ્ત મજાનું આપણે અહીંયા રોપાઈ દીધું છે ડ્રેગન ફ્રૂટ. થાય એટલે બધા જ આવી જાજો ખાવા માટે. એક આમ વાવ્યું છે દાદાના ઓલિયામાં. તો આજનો વ્લોગ્સ પણ અહીંયા કમ્પ્લીટ કરીશું. જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ટાટા.